ભગવાને આપણને કેટલું આપ્યું પણ મફત આપ્યું છે ને એની આપણને કિંમત નથી સમજાતી. અમારે નાનુભાઈ ભરાડ વાંકુના ખારતિયા ગામના વતની રાજગોર બ્રાહ્મણ છે, એને લખ્યું છે ભગવાન કેટલું આપણને આપે છે કે દેતો દેતો અને દેતો દયાળુ સૌને ટાણે દેતો એ દઈને કાંઈ નો કેતો દયાળુ સૌને ટાણે દેતો. દઈને કાંઈ નો કેતો દયાળુ સૌને ટાણે દેતો. એક સમયથી પહેલા ને ભાગથી વધારે કોઈ દિવસ કોઈને મળ્યું નથી અને મળશે નહીં. ભગવાન મફત આપે છે એની આપણને કિંમત નથી. 45,000નું હોન્ડા લ્યો, એસેસરીઝના અલગ, લાઇટોના અલગ, આરટીયુ પાર્સિંગના અલગ અલગ રૂપિયા ભરવો પડે. ભગવાને શરીર રૂપી વાહન આપ્યું મફત, એસેસરીઝ છે અલગ ફિટ થાય. માણસ જન્મે ત્યારે દાંત ન હોય, એસેસરીઝ અલગ ફિટ થાય. એ છોકરું રમતું હોય દાંતના ફિટિંગ થતા હોય. હોન્ડાવાળાને જેમ નહીં કંપનીમાં મૂકી જઈજો, હાથે હાથે ફિટિંગ થાય. કેટલું ધ્યાન રાખ્યું ભગવાન બોલો. પુરુષોને દાઢી મૂછું આપ્યા, બેનું દીકરીઓને ન આપ્યા. ભગવાનને ખબર છે બેનું દીકરીઓને સાસરે જવાનું હોય, સાસુ દાઢી કરાવવા નોય જવા દે. હા હો એને હા હું કે બા બુધવાર છે તો હું જરા દાઢી કરાઈ. હવે બે છાનમુની કે હા એક બાપા ગયા ને વાણંદ દુકાનમાં, તો વાણંદ એક ભાઈને માથામાં પીછો મારતો એટલે કે આ શું કરે કલર, કે વાળમાં કલર રે, અરે 1.5 મહિનાની ગેરંટી. તો બાપા કે ભાઈ મને વાળ સેટિંગ કરી દે, મૂછું સેટિંગ કરી દે, મૂછું ને વાળને કલર મારી દો. કલર મારી દીધો ને ગયા ઘેરે, ડોશીમાં ખાટલો ટાળી દીધો. આવો આવો ભાઈ. ભાઈની દીકરી થામાં હું ગુડાણો છું. ડોશીને એમ કે કોઈક મહેમાન આવી ગયું. ભાઈ એને તો ખબર ન હોય આ ઉંમરે આ પોતા મારીને આવશે અહીં. હા નક્કી નથી માણસનું. ભગવાને કેટલું આપણને આપ્યું છે. હા નાનુભાઈ ભરાડે લખ્યું છે પવન દેતો, પાણી દેતો, એ પ્રકાશ પ્રેમથી દેતો, અન્ન દેતો, ફળ ફૂલ દેતો, એનો બિલ કદીએ ના લેતો, દયાળુ સૌને ટાણે દેતો. બધું ભગવાન આપણને મફત આપે. ચાંદોનો સૂરજ મફત, પવન મફત. આપણે નથી પંખાને દાન કરતા પાખીએ પાખીએ નામ લખી પેટીના. મનુ કુરજી કુરજી, મૂળા મૂળા રૂડા. ખરા બપોરે ત્રણેય પેટી ઘૂમરે ચડે બોલ. જ્યોતિષીને પૂછે આ આખા કુટુંબના માથા નથી ઉતરતા, કે ક્યાંથી ઉતરે જોઈએ એમાં ચક્રે ચડી ગયા. ભગવાને આટલી હવા આપણને આપી, પવન આપ્યો મફતમાં. લખેલું આવ્યું વિષ્ણુ ભગવાન તરફથી આ ટાઢીક આવી. આ તડકો જરાક ઇન્દ્ર મહારાજના હિસાબે આવી ગયો, એમ કોઈનું આવે નહીં. કેટલું ભગવાન આપણને મફત આપી દે. મફતની કિંમત ન હોય. હા જો એના રૂપિયા લીધા હોત ને એની કિંમત થાય. દાઢ કઢાવવા માટે જાઓ, ડોક્ટર એક દાઢ કાઢવાના 300 રૂપિયા લે ને, આપણે વખાણ કરીએ સાહેબનું કામ બહુ સારું. તે ઓલો મફતમાં ફિટિંગ કરી ગયો બત્રી, એનું સારું નહીં એમ. શું કામ મફત? ઈશ્વરે કેટલું આપણને આપ્યું છે. જેટલા આપણા અવગુણ છે એટલા આપણા ઉપર ઈશ્વરના ગુણ છે. આપણા અવગુણનો પાર નથી, એના ગુણનો પાર નથી. બે અનોયન છે હામ હામે. કેટલું આપણું ધ્યાન રાખે ભગવાન. તમે જો આપણા જન્મ થયા પછી શરીરનો વિકાસ એક હારે જ થતું જાય. નકર જૈનમાં પછી ખાલી પગ જ વાહડા જેવા થતા જાય. કઈડેથી ઉપર જૈનમાં હોય એવડા ને એવડા રહી આપણે. તો કઈ બુસ્કોર પહેર્યો હોય એવું ન લાગે, વાહડામાં ભરાયો હોય એવું લાગે. હા નાનુભાઈ ભરાલ લખે છે કે પશુને દેતો અને પંખીને દેતો, એ વનચર પ્રાણીને દેતો. પશુને દેતો અને પંખીને દેતો, વનચર પ્રાણીને દેતો. એ જળચર જીવને એ જળમાં દેતો, સૌના પ્રાણનો પ્રણેતો, દયાળુ સૌને ટાણે દેતો. એ દઈને કાંઈ નો કેતો, દયાળુ
સૌને ટાણે દેતો, કીડીને કણ, હાથીને હારો, હંસને મોતીડાને દેડકાને ગાળો. જેને જેવું જોઈએ એવું ભગવાન આપે. માછલાને પાણીમાં જ આપી દે, એવું નહીં કે કાંઠે આવીને નાસ્તો કરશે તો એનો નાસ્તો બીજા કરી જાય, એને ખબર હોય ને. અંદર ને અંદર વ્યવસ્થા. કેટલું ભગવાને આપણું ધ્યાન રાખ્યું બોલો. વગર નટ બોલે તમે આ પલોઠી વાળીને બે હેગો એવા વગર નટ બોલે અહીંથી વર્કિંગ મૂક્યા પગમાંથી બોલો. આ દાંડિયા રાસ રમી હગો, બેહણીયું મારી હગો, સાયકલ હલાવી હગો, કોકને છૂટા પાટાનો ઘા કરી હગો. કેટલી વ્યવસ્થા બોલો. નહીતર પગ સીધે સીધા રહ્યા હોત ને તો સોફા સેટ કે પલંગ કે ખુરશી કાંઈ ન હોત. હા, રૂમમાં વાહડા ખોડ્યા હોત. વાહડાને બથું ભરીને હુતા હોય આખું ઘર. ત્રણ મહેમાન હારું ફળિયામ ખોડ્યા હોય. એમાં ફુવા હારું તો વાકો થાંભલો હોય. હા, આયથે ને આયથે જમી હગો એટલે કોણીએથી વગર નટ બોલે આપણો હાથ વળે એવી જગ્યા રાખી ભગવાને. નહીતર હજળ હોત તો ફરજિયાત કોકારે સંબંધ રાખવા પડે. હાલ મારો બાપ, હું તને જમાડું, તું મને જમાય. કારણ કે આપણે એના મોઢામાં કોળીએ દે. ત્યારે એ આપણા મોઢામાં કોળીએ દે. આપણે હારા બટકા ભાંગો ને તો જ એ હારા બટકા ભાંગે બોલો. આપણે બળેલું ભાંગીને જવા દઈએ એ ન હાલે એવું હોય આવવા દે. હા, વાયદે ચડી જાય ને તો ખરાબ ખરાબ ખવાય જાય ને સારું પડ્યું રહે. હા, ભગવાનને કેટલી આપણી ધ્યાન રાખી છે, કેટલું આપણને સારું આપ્યું ભગવાને. હા, આપણા આ વેટા તમે જોવો આંગળીઓના વેટા ન હોત તો કોમ્પ્યુટર ન હોત. કારણ કે ગણતરી તો અહીંથી ચાલુ થઈ ને. આંગળીઓની માથે નખ નખ ન હોય ને આંગળીઓ લાગે દાંતણ જેવી. ભગવાને કેટલી ડિઝાઇનો આપી છે, કેટલું સરસ બનાવ્યું છે. હા, દાંત પડી ગયા પછી સોગઠાના તમને 35,000 દેવા મને પોહાય બોલો. તો ભગવાને આટલું મફત આપ્યું છે ને તો એના ધર્મના કાર્યમાં તમારે 17,000 દેવો હોય તમે ન દો, ન આપે માણસ. મણી બેહારવાના રૂપિયા 7,000 થાય તો ભગવાને આટલા વર્ષ મફત જ્યારે કાર કરી દીધો એનું કાંઈ નહીં. માણસનો નિયમ છે કે મફત આપે એની કિંમત ન કરે, રૂપિયા લે ને એની કિંમત કરે. મફતમાં કાંઈ વસ્તુ હાલતી નથી, મફતની કિંમત ન હોય. કેટલું ભગવાને આપણને મફત આપી દીધું બોલો. ખાલી યાદ શક્તિ ન હોય તો આ કોઈ પ્રોગ્રામ ન હાલે. કારણ કે હવે અહીંયા ગયા પછી શું કરવું, કોઈ કોઈને કાંઈ ખબર જ ન હોય. યાદ શક્તિ ન હોય તો આ સંસાર હોય નહીં. આ ઢોર રખડે એમ રખડતા હોય બધા. હા, કોઈક મજબૂત હોય તો વળી બે પડકારા કરે. આ સમજણ આપી ભગવાને, યાદી આપી કે ભાઈ તમે આના દીકરા છો. ને કે સવારે ઉઠીને દીકરો કે હું તમારો બાપુજી છું. હા, વો હાહુ ની વાહે હાણસી લઈને થાય તો ક્યાં જ ખબર પડી. હવે તમારે રાંધવાનું. આ બધી યાદી આમને રે મફતમાં આવ્યા રાખે ને કે આમાં ક્યાં સેલ નાખી છે આપણે કે ભાઈ રિવોપ કંટ્રોલ કામ નહીં કરે, સેલ નાખાવ એમ ને ઓટોમેટિક યાદી રહી. હાથ પેટી સુધી ખબર પડી જાય. વળી અંદર બધું થર્મામીટર ને આને તેને જમવાના મશીન ને જીપમાંથી મૂકો તરત ટેસ્ટિંગ કરી દે કે ભાઈ આ અંદર ન જવા દેતા. હા, ચેકિંગ કરી નાખે ફટ દઈને બોલો. નાક પાસે આવે તો ખબર આખું રાખ નથી હાલે. કેવી મશીનરી મૂકે બોલો. હા, અને એમાં ખાલી પાણી હાલતું થઈ જાય તો તમારો પ્રસંગ બગાડે. તમે મહેમાન ભેગા બેસી ન ગો, હરળ થી. અમુક છોકરાઓને તો નાક હોય આપણે એમ થાય ફોરના લેપ થાય છે ને ઠરે છે. અને મહેમાનને તો સીધી ગળે બથ લઈ જાય પાછા એમને રિયલીમાં. પછી એને અહીંયા મહેમાન ન જાય કે માણસો હારા પણ છોકરા સમજી. કેટલું ભગવાન આપણને આપે છે પણ મફતમાં આપે છે ને એની આપણને દુનિયામાં કોઈ દી કિંમત નથી થતી. એક ઝાડવું તમે વાવો તમારા ફળિયામાં ત્રીજા મકાનની દિવાલ ફાડીને મૂળિયા નીકળે. આ તમે બધા જોતા છો ટાંકા ફાડી નાખે બોલો. તો આપણે 100 વર્ષ જીવી છીએ. આ વાળના મૂળિયાને તાળવાને કેટલું ફેર છે, નહીં તો ત્યાં ન ભોથા નીકળે. આપણે ખીચડી ખાઈ હગી હલવાય.
હા, પણ એટલામાં ને એટલામાં સીમિત એમ. એનું મૂળિયું બીજે ન જવું જોઈએ. ભગવાને દાંત આપ્યા એક જ લાઈનમાં બધા આપ્યા ને કે 2-4 ખીપા વૈશમાં ખોલી દીધા હોત તો ગમે એ ખાવું એ વાટીને જ્યુસ પીવો એમ પીવું પડે. મફતની આપણને કિંમત નથી. ભગવાને એટલું બધું આપણને આપ્યું છે એની વાત જવા દે. રેલવે સ્ટેશને ઊભો તો એક જણા આમ ભાદરવો મહિનો ગયો ને આમ 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 એમ કરે, ફરી આમ કરે આમ. એટલે મેં કીધું આ શું કરે છે? મને કે વાંદરાને દાળિયા નાખું છું. પિતૃ મહિનો છે ભલે જલસા કરે. મેં કીધું વાંદરા ક્યાં? મને કે દાળિયા ક્યાં? વાંદરાય નહીં દાળિયાય નહીં, વળી આપણે મોજથી ધર્મા તો કરી શકી તોય આમ આમ કરતો. આ જમાવી દેવી છે ને શું છે? માના ઉદરમાં પોટ્યું બાળક એના રક્ષણમાં કાયમ રહેતો, જન્મતાની સાથે જનનીના હયામાં દૂધનો પ્રવાહ કર્યો વેતો, દયાળુ સૌને ટાણે દેતો. આપણો જન્મ થાય ને ત્યાં બહાર દૂધની વ્યવસ્થા કરી દે. દીકરો હોય કે દીકરી હોય એ મા સાથે તુકારે વાત કરી શકે, બાપુજી સાથે નહીં. શું કામ? મા અને સંતાન એક ઉંમરના હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે જ માનો જન્મ થાય, ત્યાં સુધી મા નથી કહેવાય. એટલે મા હારે દીકરા દીકરી તુકારે વાતું કરે, બાપુજી હારે નહીં. એ મોટા ફૂણી ચડાવીને રખડતા. હા, માં એ તો માં છે, બીજા વગડાના વા છે. માવડીના સ્નેહની કોઈ સરહદ નથી હોતી, ત્યાં કરેલી દરખાસ્ત કદી રદ નથી હોતી. લાગણીની લોકશાહી 2 નમૂન છે, કારણ કે ત્યાં કોઈ સંસદ નથી હોતી. આ દુનિયામાં સુખીમાં સુખી માણસ કોણ બોલો? જેને ઘેરે બંગલા હોય 80 અબજો રૂપિયા બેંકમાં જેના પડ્યા હોય, મોટી કંપની હોય, કંપનીએ નોકર ચાકર, ઘેરે નોકર ચાકર, એને તમે સુખી માણસ સમજો છો? નહીં. સુખીમાં સુખી માણસ આ દેશમાં એ કે જેના ભેગા પોતાના મા બાપ હોય, પછી ઝૂંપડામાં ભલે રહેતો હોય. આનાથી મોટું કોઈ સુખ ન હોય. આ મોટામાં મોટું સુખ એ છે. ભગવાને આપણને આટલું આપ્યું છે બોલો. જન્મતાની સાથે જનનીના હયામાં દૂધનો પ્રવાહ કર્યો વેતો, દયાળુ સૌને ટાણે દેતો. રાજા ભોજની કચેરીમાં ઘણા કવિઓ બેઠા હતા, ઘણા વિદ્વાનો બેઠા હતા, ઘણા અમીર ઉમરાઓ બેઠા હતા. અને એ વખતે મહાકવિ કાલિદાસ ભોજરાજાના કવિ, એને ભોજરાજાને બિરદાવ્યા કે ફૂલ તો ગુલાબ કા, દૂધ તો ગાય કા, રાજા તો ભોજ રાજા ઓર રાજા કાય કા. ત્યારે બીજા કવિ બેઠા તેને કીધું કે એવું નથી, તો કે ફૂલ તો કપાસ કા, કપાસનું ફૂલ ખીલે ને એમાં ઝીંડવું આવે, એમાંથી રૂ નીકળે, એમાંથી દોરા બને, એમાંથી કપડા બને અને આખા જગતની એબને ઢાંકી દે. ઉત્તમમાં ઉત્તમ ફૂલ હોય ને તો કપાસનું. ફૂલ તો કપાસ કા, દૂધ તો માય કા, રાજા તો મેઘ રાજા, ભોજ રાજા કાય કા. હા, વરસાદ ન હોય ને તો ભોજ રાજાનું કાંઈ ન આવે ને. રાજાનો રાજા એ મેઘ રાજા, એ ભગવાન મફત આપે બોલો. આપણે એક પાણીનો ટાંકો મગાવો 300 રૂપિયા થાય. હા, નર્મદાના નીર નથી આવ્યા. કેવી જમાવટ થઈ બોલો. અહીં બેઠા બેઠા નકર પછી નામ રાખી દેતા. વહુનું નામ ગોદાવરી હોય તો હાહુ ગંગા હોય. પછી પાપો તુબાકા મારે બિચારો. ગંગા સમજે. આનો ગોદાવરી સમજે. પછી કાંઠે બેઠો બેઠો બિચારો રોવે એમને. હા, ગંગાને કાંઈ કહે તો આ 2 કાંઠામાં જમના ઉપડી જાય. ગોદાવરી ગોકેરા કરે. ગંગા તો તાણી જાય, પાળખે ઊભું રહેવાય જાય. આપણા બધા નામ હતા, અમુક નામ 100 વર્ષ વિચારીને રાખતા. એમ કે ગંગા દીકરીનું નામ રાખો ને તો મોટી થાય ને હારે જાય તો ગંગા ભાપીને ગંગા કાકીને એમ કહેવાય. આ છેલ્લે વ્રત થઈ જાય તો ગંગામાં કહેવાય. પણ આ પિનકી જે નામ રાખ્યા છે હવે એ 80 વર્ષે શું થાય? પિનકી માં ક્યાંય ગયા એમ કેવું આપણે નામે કાંઈ જોઈને રાખવા એમ. હા, અમુક તો કૂતરા જેવા નામ હોય.
નકર નામ મફતમાં છે ને, હારા રાખો ને હું વાંધો કાંઈ હું એમાં પડવાય નથી માગતો. આ તો વાત યાદ આવી છે તો કહી દઉં, અમને સવારે આવું મગજમાં ન હોય. આ તો વિનંતી કરી છે ને બહાર જાય ત્યાં વિનંતી જ કરાય, જો પાછું ઘીરે જવું હોય તો. હા સમજીને નામ રાખે મજા આવે. છોકરાનું નામ ગોપાલ રાખે, શું કામ? ભગવાનનું નામ છે. મોહન રાખે. હા દીકરીનું નામ તમે જુઓ મીરા રાખે. આવા બધા નામ હતા, હવે મફતમાં હતા, પણ હવે અત્યારના યુગ પ્રમાણે કાંઈ વાંધો નથી, જેને ગમે એ મારો ધુબાકા. હા હા અહીં તો અહીંયા શું છે, કૈડેથી પાતળો ને સાતીએથી પોળો, દૂધડાની ડાંગ જોઈ લ્યો તોપનો ગોળો. કેટલું ભગવાન આપણને આપે છે, સૌને જગાડે સૌને પોટાડે, આળસુ જરાય નહીં એ તો, ખલક આખાનો ખટકો એને, ઈ ખલક આખાનો નેતો, દયાળુ સૌને ટાણે દેતો. આખા ખલકની યાદી એની પાસે હોય. બોલો, સંત મહાત્મા નીકળ્યા ને, એક માણસે જેની સંતના પગ પકડ્યા ને એટલું કીધું કે હે બાપુ, આ ધરતી માથે જન્મીને માણા ન કરવાના કામ કરે, ધર્મથી વિરુદ્ધમાં હાલે, તો ભગવાન એને કેમ કાંઈ કહેતો નથી. સંત મહાત્મા એટલું બોલ્યા કે ભાઈ તમે શું ધંધો કરો? તો કે હું તો નાટક કંપનીમાં છું. નાટકમાં કામ કરો છો? કે હા. તો કે તમારા મંડળનો મુખી હોય એ બધાને પાત્ર તૈયાર કરાવે? કે હા. પછી પાત્ર ભજવવા માટે તમે સ્ટેજ માથે જાઓ અને જે કીધું હોય એ પ્રમાણે નહીં અને ઊંધો કોઈ નાટકવાળો પાત્ર ભજવે તો તમારો મંડળનો મુખી એને કાંઈ કહે? તો કે બાપુ ત્યાં સ્ટેજ ઉપર કાંઈ ન કહે, પણ પડદાની પાછળ આવે ને પછી એનો વારો કાઢે. ત્યારે સંત મહાત્મા એટલું બોલ્યા કે ભગવાનનું એવું છે, આ ધરતી સ્ટેજ છે, સંસાર છે એ નાટક છે, અહીં આવીને માણસ ઊંધો હાલે ને તો આ સ્ટેજ ઉપર ભગવાન કાંઈ ન કહે, પણ પડદાની પાછળ જાય ને ત્યારે એનો વારો કાઢે. હા હિન્દી ફિલ્મનું ગીત નથી, સજન રે झूठ मत बोलो खुदा की पास जाना है, नहीं हाथी नहीं घोड़ा वहां पैदल ही जाना है, सजन रे झूठ मत बोलो खुदा की पास जाना है. ભગવાન પડદાની વાહે જાય ને પછી એનો વારો કાઢે, ત્યાં સુધી ન બોલે. આ તમે હોઈ જાઓ, સવારમાં ઉઠ્યા ભેગું બધું યાદ આવી જાય, ભાઈ ચા આપી દો ને શિરામણ તૈયાર થઈ ગયું કે હા આપી દો, અને હું જાઉં ફલાણા ખેતર, તમે ભાત લઈને આવજો, શેર કે હું કારખાને જાઉં છું. હા બધે હવને છોકરાઓને એમ થાય કે અમે નિશાળે જાય છે ને બીજું જ ભણી છીએ, એને ખ્યાલ જ હોય એમ, કે સવારે ભૂલી જાય કે અમે તો બાલ મંદિરમાં આવ્યા. બધાને મફતમાં યાદ રહે એવા કોમ્પ્યુટર મૂકી દીધા ભગવાને, કાનને, હા આંખું ને નેણ ને હોઠ ને, મોટા કેવા સરસ બનાવ્યા. આપણે જો આ ફોટા પાડી મોટાના જ પાડે ને. મારે પ્રોગ્રામ એક ભાઈ મારા પગનો ફોટો પાડી ગયો. મેં કીધું આ પગનો, મને કે કદાચ તમે અહીંયા ન હોય ત્યારે મારે પૂજામાં રાખવા થાય. હવે કે તારો પગ હોય ને લખી નાખ તીરુભાઈ, કોણ ઓળખે? પગ ઉપર ખબર ન પડે કઈ. કન્યા જોવા જાય એ મોટું જ જોવે ને, અને કન્યા વાળા મૂર્તિયા જોવા હોય એ મોટું જોવે. એમ ન કે મગનલાલ ને કયો પગ બતાવે. હા ગીત છે એ મુખડાથી ઓળખાય છે, લોકગીત છે એ મુખડાથી ઓળખાય, ભજન મુખડાથી ઓળખાય. મોટું જોવો તો ખ્યાલ આવી જાય. અમુકના મોટા જગારા મારતા હોય, હા અને અમુકના મોટા લાપસી જેવા જોઈએ, ગમે ત્યાં જવો ને. એના દીકરાને લગ્ન હોય તો ઓલા કે રામ રામ, કે રામ રામ ભાઈ બે. હા આખી જિંદગી બોલો કોશી રાયમાં જ જીવા હોય, કોઈ દી આમ હાઈને કહો હોકારો નથી. એને 50,000 નો તમે લાભ કરાવી દો ને કે ભાઈ આ એક દિવસમાં તમને આ 50,000 વાંય તો ને મૂકી દે ને, તોય એમ ન કે સારું થયું, એમ તો કે જ નહીં. બોલો નબળા વિચારો માણસ. અને અમુક ખુમારીમાં જીવતા હોય, ઉતારી લેવા જાય તો પડકારો મારે, તેલનો ડબ્બો ને ખાંડની ગુણી મૂકી દે, પૈસા દેવું દિવાળીએ. બોલો હજી બોલો કે બોલો, પણ એ કે ક્યાં પૂછ્યું હામું બોલ માં, હામું ન બોલો, હજી બોલો વટથી લઈ દે. એને ઉપાડી જવા પછી હું રાગડા રોડવા. પણ સૌના હિસાબો રાખે ચોપડે, કુશળ કેવો મેતો, તારા કરેલા ઈ તારે ભોગવવા, એમાં અડગી રહેતો, દયાળુ સૌને ટાણે દેતો, દઈને કાંઈ ન કહેતો, દયાળુ સૌને ટાણે દેતો. બધાય આટલા આપણે એક કંપની 2 કંપની લઈને બેઠા હોય તો હિસાબમાં થાકી જાય, મહેતાજી રાખીને ઓલા રાખીને.
તો ભગવાન આખી દુનિયામાં કેટલા જીવ આ કાંઈ આમાં કાંઈ કોઈ દી રજા નથી, કેટલાય મરે રોજ, કેટલાય જન્મે, એના બધાને હિસાબ, અહીંથી ગયો એનો કેટલો ઉપાડ કરી ગયો બધું લેવું જ પડે ને. રોજ બધાના હિસાબ તું હિસાબ રાખે, પાછું અહીં એને કાંઈ કહેવાનું નહીં ને કંઈ સમય જડતો હોય કે આ કરે છે ખોટું, તોય ભગવાન કહે નહીં કે ભાઈ માં સમજી લો, અહીં ભલે તું દીવા ઠારી નાખ, વાંધો નહીં. સૌના હિસાબો રાખે ચોપડે, કુશળ કેવો મેતો, તારા કરેલા તારે ભોગવા, એમાં અડગી રહેતો, દયાળુ સૌને ટાણે દેતો. આ જે માણસે કર્યું હોય એને પોતાને જ ભોગવવાનું હોય, એમાં પછી મિત્ર ન હાલે, ઘરના ન હાલે, કોઈ ન હાલે. એક જ વસ્તુ એવી છે, પુણ્ય અને પાપ એ જે કરે એને જ ભરવાના રહે. પછી એમ કાંઈ ન હોય કે ભાઈ 5 દીકરા છે બધા એક એક ખૂનનો આરોપ લઈ લ્યો, એકને જ આવે જેને કર્યા હોય એને. દશરથ રાજાને અંતએ કીધું હતું કે રાજા દીકરાના વિયોગ કેવા હોય તને ન સમજાય, કેટલા દીકરા તમારે? તો કે મારે એકેય નથી. કે 4 દીકરા થાય, છેલ્લી ઘડીએ એકેય હાજરમાં નહીં હોય ત્યારે ખબર પડશે દીકરાનો વિયોગ કેવો હોય. દશરથની છેલ્લી ઘડી આવે ને એકેય હાજર નહોતા. રામ લક્ષ્મણ વનમાં ગયા હતા, ભરત શત્રુઘ્ન મામાને ઘેરે ગયા હતા, નકે એના બાપુજી હતા. બોલો, તો વગ હાલતી હોય તો એના બાપુજીની એવી દશા હોય? એટલે રામ છે એ જેવા કામ કરો એ જ પ્રમાણે નહીં આપે. આ એની સાબિતી, તારા કરેલા તારે ભોગવવા, એમાં અડગી રહેતો, દયાળુ સૌને ટાણે દેતો. બધાને ટાઈમે આપી દે. આપણે એમ થાય બિચારો ગરીબ માણસ 2-3 દીકરીઓને એના લગ્નમાં શું કરશે, પણ દીકરીઓની હગાયું થાય ને ત્યાં 3 કણી આવે કે આવી જાય, એને વૃદ્ધિ મંડે થવા ધંધામાં. એ ભગવાન આમ ન આપે, પણ ટાણે આપી દે. ગણેશના કામ ગણેશ ઉકેલે, એવી આપણી એક કહેવત હતી. પણ વહેલું જાગી જવું જોઈએ, 10:30 વાગે પછી આપણે જ ઉકેલવાના રહીએ, કારણ કે ગણેશનો ટાઈમ 8:30 સુધીનો છે. વહેલા જાગો, વહેલું હોઈ જવું. હા, ખાઈને હોઈ જવું, મારીને ભાગી જવું. કોકને માર્યો હોય પછી લતામાં રહેવાય નહીં, કારણ કે ઓલા જાજા આવી ચડે અને પાછો હમું બહાટી બોલે, એના કરતાં મારીને ભાગી જવું, ખાઈને હોઈ જવું, સવારમાં વહેલું જાગી જવું. એ દાંતણ પાણી કરીને ખોખારો મારીને બહાર નીકળો, 3 ખોખારા મારો, સવારમાં માંદા ન પડો. બોલો, સવારમાં મોરું બોલ્યા જ મર્યા. હા, મફતમાં છે, પડકારા કરો, વાહ દીનાનાથ તારી દયા છે, નરવાઈનો કોઈ પાર નથી. પૂરું થઈ જાય, ડાયાબિટીસ ગળી જાય ખૂણે ખાસ કે ગમે નહીં, અને ઓલી તો અંદરથી મેદાનમાં આવે. ભગવાન કેટલું આપે, નાનું ભરાળ કે દીન દયાળુની કિંમત કરી નહીં તે તો. ભગવાને આટલું મફત આપ્યું એની કિંમત ન કરી. આપણે ત્યાં દીકરાના લગ્ન હોય, આપણો મિત્ર હોય મગનભાઈ, એને પાણીનો ટાંકો હોય, આપણે કે પાણીનો ટાંકો મોકલજો, તો કે કઈ તારીખ? 10 તારીખે. કેટલા વાગે? 10 વાગે મોકલી દે. પછી લગ્ન પૂરા થયા પછી મગનભાઈ મળે, આપણે પૂછીએ કેટલા રૂપિયા દેવાના? પાણીનો ટાંકો આપણે મોકલો તમે અમારે ત્યાં. તો કે તમારા દીકરાના લગ્નમાં કાંઈ પાણીના ટાંકાના પૈસા લેવાના હોય નથી જોતા. આપણે ભૂલીએ નહીં, આપણા છોકરાઓને કહેતા જાય, બેટા મોટા ભાઈના લગ્નમાં મગનભાઈએ પાણીના ટાંકાના રૂપિયા નથી લીધા, કામ ચિંતિત ના ન પાડતા, એટલું યાદ રાખી. અને દર વર્ષે ઓલો અબજો ટાંકા ઠલવે છે. કોઈ દી કીધું કે ભગવાનના મંદિરે છોકરાઓને કે માથું ટેકવી આવજો, આટલા ટાંકા પાણીના મફત એ આપે છે. નકર મગનભાઈ ખાલી ટાંકો લઈને રખડતો ન હોય, ઉપરથી ન આવ્યું હોય. હા, નાની વાતની મોટી નોંધ લઈએ છીએ, મોટી વાતને આપણે હાવ નોંધમાં જ નથી લેતા. હા, વીજળી થાય કાંઈ એમને નથી થતી, શેડો મારે પેલા લાઈટ કરે કઈ બાજુ વરવવાનું છે, પછી ઓલો અવાજ થાય હળાળ કે આ બાજુ આવવા દો. હા, એ મજા. નાનું ભરાળ કે દીન દયાળુની કિંમત કરી નહીં તે તો, અવિનાશીથી રાખી નહીં ઓળખાણ, તારો રહ્યો છે ફજેતો, દયાળુ સૌને ટાણે દેતો, અને દઈને કાંઈ ન કહેતો, દયાળુ સૌને ટાણે દેતો. બધાને ભગવાન આપે છે, પણ કોઈને કહેતો નથી ને, એટલે આપણે એની નોંધ નથી લેતા. હમણાં એક મોલમાં એક ભાઈ ખરીદી કરવા ગયા ને, 3,000 રૂપિયાનો માલ લઈ લીધો. પછી આમાં મીડો કરો, પૈસાનું એ 3 વાર ઠપ કરે, બાજુવાળું જોવે એમ. એનો મિત્ર મોકે આવી ગયો કે સારું થયું ભાઈ તમે આવી ગયા, કે ખરીદી કરી લીધી અને પાકીટ ઘીરે પડ્યું લીધું. એ તો કે ભાઈ ટાણે કામ આવે એને જ મિત્ર કહેવાય ને. લે 20 રૂપિયા રિક્ષા કરીને લઈ આવ. 3,000 ન દીધા.
બોલો. અને ખેરેથી ઠંડા પાણીની બોટલ લેતો આવજે કે. હવે પછી તો ઓલા ને એમ ન કહેવાય ઘેરે નથી એમ. હા હાથે કરીને હલવા એમ. ગામના ચોરે સાધુ રામાયણ વાંચે ને અડધું ગામ ભેગું થાય. બોલો. એક દિવસ કોઈ ન આવ્યું, ખાલી મેરામભાઈ એક આવ્યા. તો બાપુ કે મેરામભાઈ આજ કેમ કોઈ દેખાતા નથી? એ કે બાપુ એવું કાંઈ ન હોય, આ હું ચણી નાખવા આવું છું, કેમ એક કબૂતર હોય તો ચણી નાખું છું. એટલે એનું કહેવું એમ કે બાપુને કે ભાઈ હું એક હોય તો તમારે કથા વાંચવી પડે. બાપુએ તો પછી હટીને રામાયણ ચાલુ કરી, ચોપાયું માથે ચોપાયું નાખી દે. પછી મેરામભાઈથી ખમાણું નહીં. મેરામભાઈ ઉભા થઈને કે બાપુ હું એક કબૂતર હોય તો ચણી નાખું, પણ પછી 2-3 ચપટી નાખીને વયો જાવ, પછી કાંઈ હુંડલા ન ઠલવું એમ. એટલે એમ કે તમે પૂરું કરો અહીં. હા, નાની વાતમાં કેટલું સમજાવી દઈએ અમુક નાના માણસો. બોલો, હૈદરાબાદથી અમે પ્રોગ્રામ આપીને આવતા હતા એસી ટ્રેનમાં. એક શેઠ મોટી બધી ફાઈન ને 3 વાર મારા ડબ્બામાં નીકળ્યા, હાથમાં લાકડી, આમ નેજવું કરી જાય, જોવે મારા હમું. હું સમજી ગયો કાંઈક કહેવા માંગે છે પણ બોલી નથી શકતા. એટલે 4થી વાર નીકળ્યા ને મેં સામેથી પૂછ્યું, મેં કીધું શેઠ મારા જેવું કાંઈ કામકાજ હોય તો બોલો. મને કે એક તકલીફ દેવી છે. મેં કીધું તો મારે લેવી છે. બોલો. મને કે જરા જો ને, મારા પગમાં ચંપલ મારા જ છે ને, કારણ કે ફાઈદ મોટી ને એના ચંપલ એને નહોતા દેખાતા. હવે મેં કીધું તમારા ચંપલ કેવા હોય મને શું ખબર? મને કે એક કલરના છે ને એટલું જોઈ દો. મેં જોયું, મેં કીધું છે એક કલરના. મને કે થેન્ક યુ. મેં કીધું ક્યાં ઉતરવું છે? મને કે એ વાત જવા દો ભાઈ, પૂરું થયું. પણ ક્યાં ઉતરવું એ તો કયો. મને કે ઉતરવું થી સ્ટેશન વયું ગયું, 2 સ્ટેશન બીજા ગયા. તો મેં કીધું ટ્રેન ઊભી રહી હતી, ઉતરી જવાય ને. મને કે ફાંદ મોટી છે, પગથિયા દેખાતા નથી. એકાદું પગથિયું આમ પગ કરીને ગોતું ને ત્યાં ગાડી પાછી ઉપડે. મેં વણ માગી સલાહ આપી. મેં કીધું હવે સ્ટેશન આવે, ગાડી ઊભી રહી, ત્યાં પાઇપ પકડીને પાછા પગે ઉતરી જવાય. મને કે આ વિચાર મને ન આવ્યો. મેં કીધું શરીર પ્રમાણે ન આવે. મને વળી પોરો થયું, ભલે અમે હાથીકા જેવા, બુદ્ધિ કેટલી એમ. સ્ટેશન આવ્યું, ગાડી ઊભી રહી, પાછી ગાડી ઉપડી. શેઠ પાછા મારા ડબ્બામાં નીકળ્યા, હાથમાં લાકડી ને આમ નેજવું આમ. મેં કીધું ઉતરા નહીં, તપી ગયા. એમે કર્યું ભાઈ, એમે કર્યું. મેં કીધું ઉતરા નહીં. મને કે પાઇપ પકડીને ઉતરતો તો 2 પગથિયા ઉતરી ગયો, એક જ બાકી રહ્યું. એમાં 3 જુવાનિયા જોઈ ગયા. એ કે લઈ જાઓ, શેઠ ચડી નહીં શકે. પાછો ખેંચી લીધો. બોલો. હવે મેં કીધું આ ટ્રેન રોકાય ને રોકાઈ જજો, છોકરાઓને કહેજો વળતા મુદ્દાને ઉતારી લે. ત્યાં તો જપાના ખીચામાં હાથ નાખીને મુઠ્ઠી ભરીને કાંઈક ખાતું. મેં કીધું આટલું બધું હું ખાતું? મને કે નિમક. મેં કીધું આટલું બધું નિમક ખાવાથી શું ફાયદો? મને કે ગુજરી જાવ અને 3 દી રાખવો પડે તો બગડું નહીં ને. હવે તારી 3 પેઢીઓ બગડી ગઈ. મેં કીધું આ ખોખું બગડી જાય હું વાંધો જા ને. નામ શું? મને કે સવાભાઈ. હવે મેં કીધું 150. સવાભાઈ ન હોય, 1.5 પાઈ હોય એમ. કયો એનાથી દોઢું કરે. આ નામ એવા ગુણ હોય. અમારે ઘણી જગ્યાએ નામમાં માથાકૂટ થાય. બોલો. હા, ગુલાબભાઈ હોય એને ગુલાબની જરૂર નહીં એવું કાંઈ નથી. એમ ફોરમ ન આવે. એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો ને, એમાં વીઆઈપી મહેમાનો આવવાના હતા. બધાને બોર્ડ માથે નામ લખાવેલા. નાન તેને વીઆઈપી એટલે કામ ન કરે ઈ. પાણી કોક પાય તો પીએ, નહીં તો ગોરા ફેર્યા હોય ને એ બેઠા હોય. ચાલો માણસ આવ્યો નહીં, હાથે ન પી લે. એમ ગાડીનો દરવાજો કોક ખોલે તો જ ઉતરે, નહીં તો જાય ગાડી પાછી. વીઆઈપી મહેમાનના સન્માન કરવાના હતા. મેં આમ જોયું ને તો બધા પ્લાસ્ટિકના ફૂલડા હતા. આયોજકને મેં કીધું આવા વીઆઈપી મહેમાન આવે છે અને આને મેં કીધું તમે પ્લાસ્ટિકના ફૂલથી સન્માન કરો. મને કહે ધીરુભાઈ એવું કાંઈ નથી, પણ આ વીઆઈપી ગમે ત્યારે મોડાઈ આવે 3 કલાક, ઓલા ફૂલ હુકાઈ જાય. આ શું છે? એવા ને એવા રે. અને મને કે એને કાંઈ એવી સુગંધની જરૂર નહીં.
બોલો સમય પ્રમાણે હાલે, જેવો સમય એ પ્રમાણે હાલ્યું જવું. અત્યારે મોદી સાહેબનું રાજ છે ને, એ તો મંદિરમાં રાજભોગ ધરાવ્યો હોય એવું છે. દર્શન કરાય, કોઈથી ખવાય નહીં. હા, જેવી તેવી જમાવટ પાછા લગ્ન નથી કર્યા. આઠે પોર દેશની સેવા જ. આપણે હારી માંદી પડે ન્યાય જવું પડે, નહીં તો એના ધુવાણા આપણા રહોડામાં નીકળે. અહીંયા ફૂલકા બરી જાય. બોલો હા, આપણા દેશની અત્યારે પ્રગતિ જોવો જબરજસ્ત. હા, ધબધબાટી બોલે છે. હા, જ્યાં જાવ ત્યાં આપણા દેશના વિકાસના કામ હાલે છે. આપણું રાજકોટ તો તમે જુઓ, નિર્મળ રાજકોટ. રાતે વારે રોડ સાફ થતા હોય, પાછા લુગડા એવા પહેરાયા છે, સામે ઝબકાય, ભટકાય નહીં ને. હા, જમાવટ છે. રાજકોટ તો રાજકોટ છે. વગર રૂપિયા તમે હાલી નીકળો ને દુઃખ ન લાગે, એમ લાગે આપણે અબજોપતિ છે, જરા રન કરવા નીકળ્યા. હા, રાજકોટમાં મજા આવે ને એવી ક્યાંય મજા ન આવે, એવું આપણું આ રાજકોટ છે. હા, જેને માથે માલિકની મેર છે, રાજકોટ રંગીલું શહેર છે, એવા રાજકોટના આંગણે આ સુંદર મજાનો કાર્યક્રમ આપ બધાએ માણ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભારત, જય હિન્દ, શુભ રાત્રિ.